પ્રશ્ન 13 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? હવે આપણે 3 અંકની સંખ્યા નાનામાં નાની 100 મળે 3 અંકની અને મોટામાં મોટી 999 મળે. તો આ જે 3 અંકની સંખ્યાઓ છે તેમાંની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે તે આપણે શોધવાનું છે. તો આપણે સમાંતર શ્રેણી મેળવવા માટે 3 અંકની નાનામાં નાની કઈ સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તે શોધવા આપણે શું કરશું? જે નાનામાં નાની સંખ્યા 100 છે તેને આપણે 7 વડે ભાગશું. ધારો કે 7ની જગ્યાએ 15 વડે વિભાજ્ય હોય તો 15 થી ભાગવા પડે. 7 વડે ભાગીએ તો આપણને 14 + 7 = 98 મળે. 2 શેષ મળશે. એનો અર્થ એ થયો કે 98 જો નાનામાં નાની સંખ્યા લઈએ તો એ 2 અંકની થઈ જાય. આપણે 3 અંકની જોઈએ છે. તો ભાગફળમાં જે 14 છે તેની જગ્યાએ આપણે લઈ લઈશું 15. તો 15 × 7 આપણને મળશે 105. તો એનો અર્થ 3 અંકની નાનામાં નાની 7 વડે વિભાજ્ય સંખ્યા આપણને મળી 105. તેના પછીની સંખ્યા મેળવવી હોય તો તેમાં 7 તમે ઉમેરો તો આપણને મળશે 112. આવું કંઈ પણ તમે મેળવી શકો આગળ. હવે છેલ્લી 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા મેળવવા માટે આપણે 999 ને 7 વડે ભાગીએ. તો ભાગ ચાલશે 7 × 7, 7 × 28 અને 7 × 14. ઓકે. તો 142 છે જે ભાગફળ તેને આપણે 7 વડે ગુણી દઈએ. તો 142 ને 7 વડે ગુણતા આપણને મળશે 7 × 14, 7 × 28, 29, 994. તો 994 3 અંકની મોટામાં મોટી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય હશે. તો આ રીતે આપણને સમાંતર શ્રેણી મળી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a બરાબર છે 105, d આપણને મળશે 7 અને છેલ્લું પદ an 994. તો અહીંયા સૂત્ર છે આપણી પાસે an બરાબર a + n - 1 × d, એટલે કે 994 બરાબર 105 વત્તા n આપણે શોધવાના છે, d આપણી પાસે છે 7. કાઉન્સ છોડી દઈએ. 994 બરાબર 105 વત્તા 7n ઓછા 7. 105 માંથી આપણે 7 બાદ કરીએ તો આપણને મળશે 7n વત્તા 98. માટે 7n બરાબર 98 994 માંથી બાદ થશે. બાદબાકી કરીએ આપણે તો આપણને મળશે 994 ઓછા 98 એટલે 896. માટે n બરાબર 896 ભાગ્યા 7. 896 ને આપણે 7 વડે ભાગીએ તો આપણને મળશે 128. તો આપણે કહી શકીએ કે માટે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ 128 મળે. પ્રશ્ન 14 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? ગુણિત અને વિભાજ્ય બંનેનો અર્થ સરખો જ થાય એટલે આગળના પ્રશ્ન જેવો જ છે. તો આપણે 10 ને 4 વડે ભાગીએ. 4 દુ 8, 2 શેષ વધશે. આમાં તમે આ રીતે પણ સમજી શકો કે 2 શેષ વધે છે તો 4માં 2 ઘટે છે તો એ 10માં 2 ઉમેરો તો 12, અથવા તમારું જે આ ભાગફળ આવે છે તે આપણે 10 થી મોટું જોઈએ છે એટલે અહીંયા આપણે 3 × 4 કરી દેવા પડશે. 4 વડે ગુણિત 4ના ગુણિત મેળવવા તો 12 મળશે. તો આપણું પહેલું પદ એ આપણને મળશે 12. આપણે શ્રેણી ન લખીએ તો પણ ચાલે. તો આ રીતે 10 ને 4 વડે ભાગતા પહેલું પદ મળશે અને 250 ને 4 વડે ભાગતા આપણને છેલ્લું એટલે કે an મળશે. આને 4 થી ભાગીએ તો શું આવશે? 6 × 24, 4 દુ 8. તો અહીંયા એક વધારવાની જરૂર નથી કારણ કે આપણે 250 કરતાં નાનું જોઈએ છે. તો 62 ને 4 વડે ગુણીએ તો 4 દુ 8 ને 6 × 24 એટલે આપણને an મળશે 250.
48. ડી સમજાય એવું છે કે 4ના ગુણિત લેવાના છે એટલે દર વખતે આપણો 4નો તફાવત રહેશે તો ડી બરાબર 4. હવે આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an છે આપણા 248 બરાબર 12 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 4. કાઉન્સ છોડીએ તો 248 બરાબર 12 વત્તા 4n ઓછા 4 માટે 248 બરાબર 4n વત્તા 8. 12માંથી 4 જાય તો 8 માટે 4n બરાબર 248માંથી 8 બાદ થશે, વત્તા છે તો ઓછા થઈ જશે. 248માંથી 8 જશે તો આપણને મળશે 240 માટે n બરાબર 4 છેદમાં જશે 240 ભાગ્યા 4 માટે n બરાબર 6 ચોક 24 60 મળશે. તો 4ના કેટલા ગુણિત આપણને મળશે? માટે 4ના ગુણિતની સંખ્યા બરાબર 60. 60 ગુણિતો આપણને મળશે. પ્રશ્ન 15. એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અનંત સુધી અને 3, 10, 17 અનંત સુધીના એનમાં પદ સમાન થાય? તો અહીંયા આપણી પાસે બે શ્રેણી આપી છે. પહેલી શ્રેણી છે 63, 65, 67 અનંત સુધી અને બીજી છે 3, 10, 17 અનંત સુધી. હવે પહેલી શ્રેણીનું પહેલું પદ એ આપણને મળશે 63 અને ડી આપણને મળશે 65 ઓછા 63. બીજામાંથી પહેલું પદ બાદ કરીએ તો તફાવત મળશે 2. તે જ રીતે બીજી શ્રેણી માટે પહેલી શ્રેણી માટે એ લીધું છે તો બીજી માટે એ નહીં લઈ શકાય, તો આપણે ત્યાં લઈએ એ ડેશ. એ ડેશ મળશે 3 અને ડી ડેશ મળશે, બીજામાંથી પહેલું બાદ કરો તો 10માંથી 3 જાય એટલે આપણને મળશે 7. તો આ રીતે પહેલી અને બીજી બંને શ્રેણી માટે આપણે સૌથી પહેલા શું કર્યું? એ મેળવ્યા એટલે કે પહેલા પદ મેળવ્યા, બંનેના સંકેત જુદા જુદા રાખ્યા. તે જ રીતે બંને શ્રેણી માટે સામાન્ય તફાવત પણ આપણે મેળવ્યો. હવે આપણે જોઈએ છે કે આ બંને શ્રેણીના એનમાં પદ સમાન થાય તે એન શોધવાનો છે. તો આપણે એનમાં પદ માટે લઈ શકીએ કે એ એન બરાબર એ ડેશ એન. પહેલી શ્રેણીનું એ એન પદ હોય તો બીજી શ્રેણીનું એ ડેશ એન. આ બંને સમાન થાય તેવું પદ આપણે શોધવું છે. તો એન એટલે એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી અને એ ડેશ એન એટલે એ ડેશ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી ડેશ. એ છે આપણી પાસે 63, એન માઇનસ 1, ડી છે 2, એ ડેશ 3 અને ડી ડેશ 7. કાઉન્સ છોડી દઈએ તો 63 વત્તા 2n ઓછા 2 બરાબર 3 વત્તા 7n ઓછા 7. સાદુરૂપ આપીએ તો 63 માંથી 2 જાય તો આપણને મળશે 61 બરાબર 7n. ફરી -7 વત્તા 3નું સાદુરૂપ આપણને મળશે -4. હવે આપણે 7n માંથી 2n બાદ કરવા પડશે. જમણી તરફ 2n જશે તો માઇનસ થશે અને તે જ રીતે 4 આ તરફ આવશે તો પ્લસ થશે. તો આપણને મળશે 5n બરાબર 65 માટે n બરાબર 65ના છેદમાં 5 એટલે કે 13 પંચા 65. એનની કિંમત આપણને 13 મળશે. તો આપણને પૂછ્યું છે કે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓના એનમાં પદ સમાન થાય? તો આપણને તે એનનું મૂલ્ય મળ્યું n બરાબર 13. પ્રશ્ન 16. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ 5મા પદથી 12 વધુ હોય. તો અહીંયા આપણને આપ્યું છે ત્રીજું પદ 16 એટલે કે
A3 બરાબર 16. બીજું આપણને આપ્યું છે કે સાતમું પદ એટલે કે A7 એ પાંચમા પદ એટલે કે A5 થી 12 વધુ હોય તો સાતમું 12 વધુ છે તો પાંચમા પદને પણ આપણે 12 વધારી દઈએ તો બંને પદ સરખા થઈ જાય. તો રકમ પરથી આપણને આવા બે પરિણામ મળે. હવે A3 એટલે A વત્તા 2D બરાબર 16. આ આપણને મળશે પરિણામ 1. અને A7 એટલે A વત્તા 6D બરાબર A5 એટલે A વત્તા 4D વત્તા 12. બંને તરફથી એ કેન્સલ થશે તો આપણને મળશે 6D માઇનસ 4D. 4D આ તરફ આવે તો માઇનસ થશે બરાબર 12. 6D માંથી 4D બાદ કરીએ તો આપણને મળશે 2D બરાબર 12. માટે D બરાબર 6. 12 ના છેદમાં 2 એટલે D મળે આપણને 6. આ જે D બરાબર 6 મળ્યા તે આમાં કિંમત મૂકી દઈએ. D બરાબર 6 લેતા પેલા પરિણામમાં મૂકીએ તો આપણને મળશે A વત્તા 2 કૌંસમાં 6 બરાબર 16. માટે A વત્તા 12 બરાબર 16. માટે A બરાબર 16 ઓછા 12 થશે એટલે આપણને મળશે 4. તો આ રીતે આપણને A ની કિંમત 4 મળી અને D ની કિંમત 6 મળી. તો સમાંતર શ્રેણી આપણે બહુ સહેલાઈથી શોધી શકીશું કે માટે માગેલ સમાંતર શ્રેણી સીધી પણ લખી શકાય અને તમે A પ્લસ D એ રીતે પણ લખી શકો. સીધી લખવાની બહુ સરળ છે તો આપણે લખીએ કે પહેલું પદ આપણું A છે 4. હવે તેમાં 6 ઉમેરો સામાન્ય તફાવત તો 4 વત્તા 6 થશે 10. ફરી 10 માં 6 ઉમેરો તો 10 વત્તા 6 થશે 16. ફરી 16 માં 6 ઉમેરો તો 16 વત્તા 6 થશે 22. તો આ રીતે આ અનંત સુધી ચાલ્યા કરશે. તો આપણી માંગેલ સમાંતર શ્રેણી મળી 4, 10, 16, 22 અનંત સુધી. પ્રશ્ન 17 3, 8, 13 ... 253 આપણી સમાંતર શ્રેણી છે અને આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ આપણે શોધવું છે. તો આપેલ શ્રેણી માટે પહેલું પદ આપણને મળશે 3. સામાન્ય તફાવત D 13 માંથી 8 જશે તો આપણને મળશે 5 અને છેલ્લું પદ એ n આપ્યું છે 253. તો સૌથી પહેલા તો આપેલી શ્રેણીમાં કેટલા પદો છે તે આપણે શોધવું પડશે અને પછી આપણે છેલ્લેથી 20મું પદ સહેલાઈથી શોધી શકીએ. તો આપણે સૂત્ર મૂકીશું n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. 253 બરાબર 3 વત્તા n-1 ઇન્ટુ 5. તો 253 બરાબર 3 વત્તા કૌંસ છોડીએ 5n ઓછા 5 માટે લખી દઈએ આગળ. હવે સાદુરૂપ આપીએ તો 253 બરાબર 5n ઓછા 2 થશે -5 અને +3 નું સાદુરૂપ માટે 5n બરાબર 253 માં 2 ઉમેરાઈ જશે એટલે આપણને મળશે 255 માટે n બરાબર 255 ના છેદમાં 5. તો એની કિંમત આપણને મળશે 51. એનો અર્થ એ થયો કે આપેલી શ્રેણીમાં કુલ 51 પદો છે. તો 51 પદ હોય ત્યારે છેલ્લેથી 20મું પદ કયું મળે? કયું પદ શોધીએ જે છેલ્લેથી 20મું થાય? તો આપણે જરા શોધીએ. જો અહીંયા આપણી પાસે 51 પદ છે તો આ છેલ્લું પદ છે આપણું 51મું પદ. સમજો તેની આગળ 50મું છે, તેની આગળ 49મું છે, તેની આગળ 48મું પદ છે. આ છેલ્લા પદોની કિંમતો આપણે મેળવી નથી પણ આપણે સમજવાનું કે આ પદનો ક્રમ છે. હવે તમે જુઓ કે છેલ્લેથી જો આપણે ક્રમ આપતા જઈએ પદને તો ઊંધી શ્રેણીમાં આ આપણું પહેલું પદ થશે, આ બીજું થશે, ત્રીજું થશે, ચોથું થશે. એટલે કે જે આપેલી શ્રેણી છે એનું 51મું પદ એ જો શ્રેણીને ઊંધી ગોઠવીએ તો એ પહેલું બને.
50મું પદ બીજું બને, 49મું પદ ત્રીજું બને, 48મું પદ ચોથું બને. એનો અર્થ બીજું પદ છેલ્લેથી મેળવવું હોય તો તે 50 હોય, મતલબ 51માંથી 1 બાદ કરો તો બીજું પદ મળે. ત્રીજું પદ છેલ્લેથી મેળવવું હોય તો તે 49મું પદ હોય આપેલી શ્રેણીનું, એટલે 51માંથી 2 બાદ કરો તો ત્રીજું પદ મળે. તે જ રીતે 51માંથી 3 બાદ કરો તો ચોથું પદ મળે. એનો અર્થ જેટલામું પદ જોઈએ છે તેના કરતાં 1 ઓછા બાદ કરવા પડે છે. તો અહીંયા આપણે 20મું પદ જોઈએ છે, તો આપણે 51માંથી કેટલા બાદ કરવા પડે? 19, કારણ કે આપણે 20મું પદ જોઈએ છે. તો આપણે 25મું જોઈતું હોત તો 24 બાદ કરવા પડત. 48મું જોઈતું હોત તો આપણે 47 બાદ કરવા પડત. તો 51માંથી આપણે 19 બાદ કરીએ તો આપણને મળશે 32. તો એનો અર્થ આપણે આપેલી શ્રેણીનું 32મું પદ શોધીએ તો તે છેલ્લેથી 20મું પદ થાય. તો A32 બરાબર A વત્તા 31D. A છે 3, D આપણી પાસે છે 5. તો 3 વત્તા 155. 155માં 3 ઉમેરીએ તો આપણને મળશે 158. તો આપણે કહી શકીએ કે માટે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે. તો આ વસ્તુ આપણે હંમેશા યાદ રાખશું, જ્યારે છેલ્લેથી કોઈ પદ મેળવવાનું હોય તો એ જેટલામું પદ મેળવવાનું હોય તેનાથી 1 ઓછા કુલ પદમાંથી બાદ કરતા તે પદ આપણને મળશે. પ્રશ્ન 18. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. બહુ સિમ્પલ છે. જો આપણને શું આપ્યું છે? ચોથા અને 8મા પદનો સરવાળો 24. ચોથું પદ છે આપણું A4 અને 8મું પદ છે આપણું A8. તેનો સરવાળો છે 24. બીજું શું આપ્યું છે? છઠ્ઠાનો અને 10માનો, એટલે A6 વત્તા A10 બરાબર 44. ચાલો, 2 સમીકરણ મળી ગયા. હવે તો બહુ સરળ થઈ જશે. A4 એટલે A વત્તા 3D, A8 એટલે A વત્તા 7D બરાબર 24. સાદુરૂપ આપીએ તો આપણને મળશે 2A વત્તા કેટલા D થયા? 10D બરાબર 24. 2 કોમન નીકળી જશે આખા સમીકરણમાંથી, એટલે કે A વત્તા 5D બરાબર 12. આ આપણને મળ્યું પહેલું સમીકરણ. તે જ રીતે અહીંયા મેળવીએ તો A વત્તા 5D વત્તા A વત્તા 9D બરાબર 44, એટલે કે 2A પ્લસ 14D બરાબર 44. ફરીથી આમાંથી પણ 2 કોમન નીકળી જશે, તો A વત્તા 7D બરાબર 22. આ મળ્યું આપણને બીજું સમીકરણ. તો આગળના દાખલાઓમાં આવા સમીકરણ આપણને સીધા જ મળી જતા હતા. આમાં આપણે થોડું મેળવવું પડ્યું. હવે આપણે ફરીથી જે રીતે કરતા હતા તેમ 2માંથી 1 બાદ કરતા. તો આપણને શું મળશે? A વત્તા 7D બરાબર 22. તેમાંથી આપણે A વત્તા 5D બરાબર 12 બાદ કરીએ તો દરેક પદની નિશાની બદલાઈ જશે. તો આપણને મળશે 2D બરાબર 10. માટે D બરાબર 10ના છેદમાં જશે 2, એટલે કે D ની કિંમત આપણને મળશે 5. તો આ D5 છે તે આપણે પહેલા સમીકરણમાં મૂકી દઈએ. કયું છે પહેલું? A પ્લસ 5D બરાબર 12માં મૂકતા, કારણ કે આપણે એની કિંમત મેળવવી પડશે ને. તો A વત્તા 5 કૌંસમાં 5, D ની કિંમત પણ 5 જ છે. તો માટે A વત્તા 25 બરાબર 12. તો એની કિંમત શું મળશે? 12માંથી 25 બાદ કરો તો થશે તો બાદબાકી 25માંથી જ 12 બાદ -13 મળશે, મોટાની નિશાની.
તો આપણને a ની કિંમત મળી -13 અને d ની કિંમત મળી 5. તો આપણે સમાંતર શ્રેણીના પહેલા 3 પદ મેળવવાના છે. તો આપણું પ્રથમ પદ a1 અથવા તો a આપણને શું મળશે? -13. બીજું પદ a2 એટલે કે a વત્તા d બરાબર -13 પ્લસ 5. તો 13 માંથી 5 જશે તો 8 અને મોટાની નિશાની એટલે -8. અને ત્રીજું પદ a3 બરાબર a પ્લસ 2d એટલે કે -13 અને 5 દૂ 10. તો આપણને મળશે -3. આમ શ્રેણીના પ્રથમ 3 પદ આપણને મળ્યા -13, -8 અને -3. પ્રશ્ન 19. સુબ્બારાવે 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? તો અહીંયા પણ આપણને એક સમાંતર શ્રેણી જ મળવાની છે. તેમાં આપણે જોઈએ છે કે એને શરૂઆત કરી છે ₹5000ના વેતનથી, એટલે કે તેનું આપણું પહેલું પદ થશે 5000. પછી તેમને દર વર્ષે કેટલો ઇજાફો મળે છે અથવા તો વેતન વૃદ્ધિ કેટલી મળે છે? ₹200ની. એટલે આપણું ડી થશે 200. અને છેલ્લે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? એટલે કે છેલ્લું પદ આપણું છે an બરાબર 7000. એન આપણે શોધવાનો છે કે કયા વર્ષે ₹7000 થશે. ચાલો, તો આપણું સૂત્ર આપણને ખબર છે. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. એટલે કે 7000 બરાબર 5000 વત્તા n-1 ડી આપણા છે 200. તો 7000 બરાબર 5000 વત્તા 200n કાઉન્સ છોડી દઈએ -200. માટેની નિશાની કરી દેવાની. માટે 7000 બરાબર 200n. 5000 માંથી 200 બાદ કરીએ તો આપણને મળશે 4800. માટે 200n બરાબર 7000 ઓછા 4800. તો 200n બરાબર 7000 માંથી આપણે 4800 બાદ કરીએ તો 0 0 2 2200. માટે n બરાબર 2200ના છેદમાં જશે 200. 0 0 કેન્સલ થયા અને 11 દુ 22 છેદ ઉડશે તો આપણને મળશે 11. તો કેટલા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? 11 વર્ષે. માટે આપણે લખી શકીએ કે 11 વર્ષે સુબ્બારાવનું વેતન ₹7000 થશે. પ્રશ્ન 20. સ્વાધ્યાય 5.2નો છેલ્લો પ્રશ્ન. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. આગળનો જે પ્રશ્ન 19માં આપણે સુબ્બારાવ વાળો કર્યો તેના જેવો જ આ પ્રશ્ન છે. અહીંયા આપણી પાસે પહેલું પદ છે 5, કારણ કે તે ₹5થી બચતની શરૂઆત કરે છે. ડી થશે દર અઠવાડિયે તેમાં વધારો કરે છે 1.75નો, માટે ડી થશે 1.75. અને છેલ્લે an 20.75. તો કેટલા અઠવાડિયામાં, એટલે કે અઠવાડિયાને n ધાર્યા છે તો nનું મૂલ્ય આપણે શોધવાનું છે કે જેથી તેની બચત 20.75 થાય. તો આપણી પાસે સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an છે આપણી પાસે 20.75 બરાબર 5 વત્તા n-1 ઇન્ટુ
1.75 માટે 20.75 બરાબર 5 વત્તા કૌંસ છોડી દઈએ તો 1.75 n માઇનસ 1.75. હવે આપણે એક કામ કરી શકીએ, 5 સાથે માઇનસ 1.75 નું સાદુરૂપ આપવાને બદલે માઇનસ 1.75 આ તરફ લઈ લઈએ તો આપણને મળશે 20.75 વત્તા 1.75 બરાબર 5 વત્તા 1.75 n. તો આનો આપણે સરવાળો કરીએ તો 5 અને 5 10, 7 દુ 14 ને 15, 2 22.50 બરાબર 5 વત્તા 1.75 n. હવે 5 જમણી તરફ છે, ડાબી તરફ આવશે તો એ પૂર્ણાંક છે એટલે 22 માંથી બાદ થશે. તો 22 માંથી 5 બાદ થાય તો આપણને શું મળશે? 175 n બરાબર 17.50. 22 માંથી 5 બાદ કર્યા એટલે 17.50 માટે n બરાબર 17.50 છેદમાં 1.75. હવે ઉપર પણ 2 અંક પછી પોઈન્ટ છે અને નીચે પણ 2 અંક પછી પોઈન્ટ છે તો બંને પોઈન્ટ કાઢશું તો 100 ઉપર ને નીચે જશે જે કેન્સલ થશે તો આપણને મળશે 1750 ના છેદમાં 175. જોઈ શકાય છે કે 175 સાથે છેદ ઉડાડો તો n આપણને મળશે 10. તો અહીંયા આપણને n નું મૂલ્ય શોધવાનું કહ્યું છે તો અહીંયા આપણું n નું મૂલ્ય આવે છે 10.